દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 માં ગુજરાતીમાં કાવ્ય 5 જેનું નામ છે દીકરી બરાબર ગઝલમાં આગળ અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ તો આ કાવ્યના કવિ છે અશોક ચાવડા. સાહિત્ય પ્રકાર છે ગઝલ. સંદર્ભ ગ્રંથ છે પગરવ તળાવ અને ઉપનામ છે એમનું બેલ. બરાબર મિત્રો, આ ચાર વસ્તુ ખાસ યાદ રાખજો, કારણ કે 4 માર્ક્સ નો પ્રશ્ન આવશે. 4 માર્ક્સ ના પ્રશ્નમાં પણ આ ચાર વસ્તુ આપણે લખવાની છે, જેનાથી બરાબર આપણને સારા માર્ક્સ મળી શકે, 4 માંથી 3.5 માર્ક્સ મળી શકે. અને બીજી વસ્તુ કે 4 માર્ક્સ ના જોડકામાં પણ આ વસ્તુ આપણને પૂછાય છે. બરાબર, એટલે આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે. બરાબર, હવે આપણે સૌપ્રથમ અગાઉના લેક્ચરનું થોડું પુનરાવર્તન કરી લઈએ, ત્યારબાદ બરાબર ગઝલની પંક્તિઓની સમજૂતી વારાફરતી મેળવીશું. બરાબર, તો જો સૌપ્રથમ આપણે જોયું હતું કે 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે અશોક ચાવડાનું ઉપનામ શું છે. વારંવાર પ્રશ્ન પૂછાયેલો છે, તો અશોક ચાવડાનું ઉપનામ છે બેલ અને એમનું પૂરું નામ પૂછાય તો અશોક પીતાંબરદાસ ચાવડા. બરાબર, એમનું પૂરું નામ શું હતું? અશોક પીતાંબરદાસ ચાવડા. અને એમનું જન્મ સ્થળ હતું મંડળાસર. કયું હતું? મંડળાસર. બરાબર, અને એમનું કાર્ય પૂછાય એ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી છે કે અશોક ચાવડા ક્યાં કાર્યરત હતા? તો ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદનનીશ રજિસ્ટ્રાર તરીકે. કઈ યુનિવર્સિટી? ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદનનીશ રજિસ્ટ્રાર તરીકે બરાબર કાર્યરત હતા. બરાબર, પછીનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે કે સૌપ્રથમ ગઝલ કોને અને ક્યારે આપી હતી? તો ઈસવીસન 1887 માં બાલાશંકર કંથારિયાએ. બરાબર, કોને આપી હતી? ઈસવીસન 1887 માં બાલાશંકર કંથારિયાએ. કઈ ગઝલ આપી હતી? તો ખાસ યાદ રાખજો, પાઠ્યપુસ્તકમાં નોંધ કરી રાખજો, પ્રશ્ન વારંવાર પૂછાય છે. બરાબર, તો ગઝલનું નામ છે બોધ. શું નામ છે? બોધ. બરાબર, બોધ એ બાલાશંકર કંથારિયાની પ્રથમ ગઝલ હતી. જ્યારે જૂનું પાઠ્યપુસ્તક હતું બરાબર 2016-17 માં આ ગઝલ હતી 17મી જ. અત્યારે પણ આપણે પાઠ્યપુસ્તકમાં બીજી ગઝલ 17મી જ જોવાના છે. બરાબર, બોધની કાવ્ય પંક્તિ હતી ગુજારે જે સિરે તારે જગતનો નાથ તું સહેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. બરાબર, ભગવાન પ્રત્યેના પ્રેમને લગતી ગઝલ હતી. બરાબર છે, તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ચલો, બીજા નંબરે આપણે જોયું હતું બરાબર કે ગઝલના 2 પ્રકાર છે. કયા કયા? તો ઇશ્કે મિજાજી અને બીજો પ્રકાર હતો ઇશ્કે હકીકી. ઇશ્કે મિજાજી એટલે પ્રિયતમાના પ્રેમને લગતી અને ઇશ્કે હકીકી એટલે ઈશ્વર પ્રત્યેના પ્રેમને લગતી. બરાબર છે, આ પણ આપણે જોયું હતું. ત્યાર પછીનો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ગઝલની પ્રત્યેક કડીને શું કહેતા હતા મિત્રો? યાદ કરો. શું કહેતા હતા? પ્રત્યેક કડીને શેર. શું કહેતા હતા? પ્રત્યેક કડીને શેર. બરાબર છે, અને ગઝલ એ ગુજરાતી સાહિત્યનો પ્રકાર નથી. એ તો અરબી ફારસી ભાષામાંથી આપણા ગુજરાતી સાહિત્યમાં બાલાશંકર કંથારિયા લાવ્યા હતા. બરાબર, આટલી વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ હતી. હવે આપણે આ જે કાવ્ય પંક્તિઓ છે, કાવ્ય પંક્તિઓની મિત્રો શું કરીશું? સમજૂતી મેળવીશું.
જો આપણે સૌપ્રથમ ગઝલની પંક્તિઓ સમજતા પહેલા એક અગત્યના પ્રશ્ન વિશે ચર્ચા કરી લઈએ કે આ દીકરી ગઝલને આધારે મિત્રો આપણે 8 માર્ક્સમાં નિબંધ પૂછાય છે બરાબર. આપણા પાઠ્યપુસ્તકમાં બે દીકરી વિશેના નિબંધ છે. એક નિબંધ છે દીકરી ઘરની દીવડી બરાબર છે, અને બીજો નિબંધ છે સૃષ્ટિનો છે એક જ પોકાર દીકરી બચાવી કરો ઉદ્ધાર બરાબર. આ બે નિબંધો આપણે આ ગઝલને આધારે પૂછાય છે. તો આ બંને નિબંધોને સમજવા માટે મિત્રો આ જે ગઝલની પંક્તિઓ છે પંક્તિઓને ખાસ સમજજો, કારણ કે નિબંધ લખતી વખતે તમે જેટલી કાવ્ય પંક્તિઓ લખશો એટલા માર્ક્સ તમને સારા મળશે બરાબર. 8 માર્ક્સનો નિબંધ છે. જો તમે 4 કાવ્ય પંક્તિ લખશો તો તમને 7 થી 7.5 માર્ક્સ બોર્ડની અંદર મળી શકે છે બરાબર છે. એટલે ખાસ તમે સમજી લેજો, અને અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ એ વસ્તુને પણ તમે નિબંધમાં શું કરી શકો છો, લખી શકો છો બરાબર છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે અગાઉના લેક્ચરમાં મેં કહ્યું હતું કે કાવ્ય 5 જે દીકરી છે એ કવિ અશોક ચાવડાએ બરાબર પોતાની દીકરી હતી જેનું નામ છે મૈત્રી બરાબર. તો મૈત્રીના જન્મદિન એટલે કે 24 ઓગસ્ટ 2007 ના રોજ એમને આ દીકરી ગઝલ શું કરી હતી, લખી હતી બરાબર છે. પછી કાવ્યની શરૂઆતમાં જ કવિ અશોક ચાવડા કહે છે શું કહ્યું હતું કે દીકરી એ વાલનો દરિયો છે. તો આ પણ તમે કાવ્ય પંક્તિને નિબંધમાં લખી શકો બરાબર. હવે જુઓ કે દીકરી એ વાલનો દરિયો છે. હવે અશોક ચાવડાએ દીકરીને વાલનો દરિયો કહીને શું દર્શાવ્યું છે ગઝલમાં, તો આપણે જોયું હતું કે દીકરીના માન અને સન્માન, કઈ બે વસ્તુઓને, દીકરીના માન અને સન્માનને કવિએ ગઝલમાં દર્શાવેલું છે બરાબર છે. હવે આપણે થોડી ચર્ચા કરી લઈએ કે આ જે દીકરી ગઝલ છે આપણે વર્તમાન સમયમાં જોઈએ કે અત્યારે સરકાર દીકરીઓ પાછળ બરાબર લાખો કરોડો રૂપિયાનો શું કરી રહી છે, ખર્ચ કરી રહી છે. કારણ કે પહેલાના સમયમાં શું હતું કે દીકરી જન્મે તરત જ દીકરીને દૂધ પીતી કરી દેવામાં આવતી હતી. અત્યારે સરકાર બરાબર આમાંથી સમાજને બહાર કાઢવા માટે બરાબર જુદા જુદા પ્રયત્નો કરી રહી છે બરાબર. કેટલાક લોકો પહેલા શું માનતા હતા, દીકરીને સાપનો ભારો ગણતા હતા. કેટલાક લોકો દીકરીને પારકી થાપણ ગણતા હતા બરાબર. પણ આજના દરેક માતા પિતાને મારી હૃદયથી પ્રાર્થના છે બરાબર કે દીકરી એ પારકી થાપણ નથી, દીકરી એ સાપનો ભારો નથી, દીકરી એ તો શું છે, વાલનો દરિયો છે બરાબર. કારણ કે તમે દીકરીમાં જોશો તો દરેકે દરેક વ્યક્તિ પ્રત્યે બરાબર એના હૃદયની અંદર પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુ આપણને વહેતી જોવા મળતી નથી. અને એટલા માટે ઘણા બધા કથાકારો બરાબર દીકરી વિશે મોટા મોટા વ્યાખ્યાનો આપીને આપણને શું કરી રહ્યા છે, સમજાવી રહ્યા છે. અને આપણા જે જાણીતા કવિ છે જેમનું નામ છે બાલમુકુંદ દવે. ખાસ યાદ રાખજો, આ પ્રશ્ન તમારે 1 માર્ક્સમાં પૂછાય છે અને તમે નિબંધમાં પણ લખી શકો કે બાલમુકુંદ દવે દીકરીને તુલસીના ક્યારા સાથે સરખાવી છે. કોની સાથે સરખાવેલી છે, દીકરી એ તુલસીનો ક્યારો નથી. કોણ કહે છે દીકરી એ સાપનો ભારો છે, કોણ કહે છે દીકરી એ પારકી થાપણ છે બરાબર. કવિ બાલમુકુંદ કહે છે કે દીકરી એ તો તુલસીનો ક્યારો છે બરાબર છે. અને તમારે સમજાવવું હોય તો તમે સમજાવી શકો કે જેમ તુલસીનો ઉછેર કરવા માટે બરાબર એમાં પાણીને આપણે શું કરવું પડે, સિંચવું પડે, એમ દરેક માતા પિતા પોતાની દીકરીને સારા સંસ્કાર આપવા માટે બરાબર આ પાણી રૂપી સંસ્કારોનું શું કરે છે, સિંચન કરે છે. અને એટલા માટે જ મિત્રો દીકરી એ તુલસીનો ક્યારો છે બરાબર. અને ઘણા બધા લોકોએ આ દીકરી વિશેના ઘણા બધા સરસ મજાના વાક્યો પણ આપેલા છે. તો આવું સરસ મજાની જે દીકરી ગઝલ છે, દીકરી ગઝલની હવે મિત્રો આપણે શું કરીશું, એની કાવ્ય પંક્તિઓની સમજૂતી મેળવીશું.
અને કાવ્ય પંક્તિઓ ખાસ યાદ રાખજો, કારણ કે આ વખતથી બરાબર 4 માર્ક્સના પ્રશ્નમાં તમારે કાવ્ય પંક્તિની સમજૂતી પૂછાશે. એટલે કાવ્ય પંક્તિઓ સમજો નહીં બરાબર તો તમારો પ્રશ્ન 4 માર્ક્સનો ખોટો પડશે. બરાબર, ચલો દરેક જણ પોતાના પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપે. પાઠ્યપુસ્તક ન હોય તો બોર્ડ પર પણ કાવ્ય પંક્તિઓ લખેલી જ છે મિત્રો. બરાબર, તો બોર્ડ પર દરેક જણ ધ્યાન આપે. આપણે વારાફરતી દરેકે દરેક પંક્તિઓને શું કરીશું? સમજીશું. બરાબર, તો જુઓ કવિ અશોક ચાવડા ગઝલના પ્રથમ શેરમાં કહે છે કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં છે દીકરી, છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં છે દીકરી. બરાબર, તો સૌપ્રથમ આપણે જોઈએ તો એના શબ્દાર્થની માહિતી મેળવીએ કે સ્વર્ગ એટલે શું થશે? તો સ્વર્ગ એટલે દેવોનો લોક. બરાબર, એક નો અર્થ થાય દરેકે દરેક. દેવી એટલે આપણને દરેકને ખબર છે કે સરસ્વતી દેવી હોય, લક્ષ્મી દેવી હોય, દુર્ગા દેવી હોય, અન્નપૂર્ણા દેવી હોય. બરાબર, વગેરે વગેરે જે દેવીઓ છે. ઝલક શબ્દનો અર્થ થશે તેજસ્વીતા અથવા તો શોભા. બરાબર છે, તો ચલો જો કવિ અશોક ચાવડા કહે છે કે સ્વર્ગની દરેકે દરેક દેવીની શોભા અથવા તેજસ્વીતામાં શું દેખાય છે? દીકરી દેખાય છે. શું દેખાય છે? દીકરી દેખાય છે. અને મિત્રો 1 માર્ક્સમાં પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. બરાબર, કે કવિ અશોક ચાવડાને દીકરીના દર્શન ક્યાં થાય છે? તો સ્વર્ગની દરેક દેવીમાં. બરાબર, આ મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે એટલે ખાસ યાદ રાખજો. બરાબર છે, ચલો પછીથી કહે છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સુખડ ચંદન એટલે સુગંધીદાર દ્રવ્ય અથવા પદાર્થ. બરાબર, આ શબ્દ સાંભળતા જ આપણા મનને આપણા હૃદયને મિત્રો શું મળે છે? ઠંડક મળે છે. અને સુખડ અને ચંદનનું લાકડું આપણને ખબર છે કે સમાજમાં કેટલું બધું પવિત્ર છે. તો આ જે દીકરી છે, દીકરી પણ મિત્રો એટલી જ પવિત્ર છે. કુમકુમ એટલે કંકુ અને તિલક એટલે કપાળમાં કરવામાં આવતો ચાંદલો. બરાબર, તો દીકરી સુખડ ચંદન અને કુમકુમના તિલક જેટલી શું છે? પવિત્ર છે. બરાબર છે, ફરીથી જોઈ લો સ્વર્ગની દરેકે દરેક દેવીની શોભા અથવા તેજસ્વીતામાં દીકરી દેખાય છે. અને દીકરી એ સુખડ ચંદન અને કુમકુમના તિલક જેટલી પવિત્ર છે. બરાબર, આપણે જોઈએ છે મિત્રો કે આજે દીકરી છે, દીકરી સુખડ અને ચંદનના જેટલી પવિત્ર માનવામાં આવે છે. પણ કેટલાક સમાજમાં બરાબર અત્યારે પણ જે જૂની પરંપરા છે એ જૂની પરંપરાને અનુસરી રહ્યા છે. દીકરી જન્મે તો જલેબી વેચવાની અને દીકરો જન્મે તો પેંડા વેચવાના. બરાબર, હજુ પણ આપણો દેશ આટલો બધો આગળ વધી ગયો છે પણ હજુ પણ કેટલોક સમાજ આ જે નિયમ છે નિયમને પાડી રહ્યો છે. બરાબર છે, પણ હું દરેક માતા પિતાને કહું છું કે દીકરો હોય કે દીકરી બંને આપણા માટે એક સમાન છે. દીકરીના જન્મના દિવસે પણ તમે શું કરો? પેંડા જ વેચો. આમ તો આપણે ઘણા બધા જે ભણેલા ગણેલા લોકો છે બરાબર, એ લોકો અત્યારે દીકરા દીકરીમાં કોઈ જ પ્રકારનો ભેદભાવ જોવા મળતો નથી. બરાબર, દરેક દીકરા અને દીકરીને એક સમાન ગણે છે. બરાબર છે, પણ જો આપણે જોઈએ કે કેટલાક સમાજની અંદર આજે પણ જે દીકરીઓ છે દીકરીઓ સારી વહુ નથી બની શકતી અને સાસુ છે સાસુ સારા માં નથી બની શકતા, જેને કારણે સમાજની અંદર સાસુ વહુના ઝઘડાનું કારણ દિન પ્રતિદિન શું થઈ રહ્યું છે? વધી રહ્યું છે. બરાબર, પણ જો દીકરી એ સ્વર્ગની દેવી જેવી બની જાય, બરાબર, દીકરી એ સાચા અર્થમાં દીકરી બની જાય અને સાસુ એ સાચા અર્થમાં જો માં બની જાય તો સમાજની અંદર કોઈ પણ ઘરમાં સાસુ વહુના ઝઘડા મિત્રો જોવા મળે નહીં. અને એટલા માટે જ કવિ અશોક ચાવડા કહે છે કે દીકરીઓ એ તો સ્વર્ગની દેવી જેટલી પવિત્ર છે. બરાબર, જેટલું દીકરીઓને અપાય એટલું મિત્રો તમે શું કરજો? આપજો. બરાબર, કારણ કે સુખડ અને ચંદન જે રીતે આપણા મનને ઠંડક આપે છે એ જ રીતે દીકરી જ્યારે પોતાના પિતાનું ઘર છોડીને જાય છે
બરાબર, ત્યારે પોતાના સાસરિયાઓને પારકા જે છે પારકાને પોતાના કરે છે અને સાસરીના લોકોને શીતળતા અને ઠંડકનો શું કરાવે છે? અનુભવ કરાવે છે. બરાબર, તો આ બે પંક્તિ દ્વારા કવિ અશોક ચાવડા આપણને આ વસ્તુઓ શું કરી રહ્યા છે? સમજાવી રહ્યા છે. મિત્રો, તમારે 4 માર્ક્સમાં જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આ બધી જ વસ્તુ લખવાની છે. બરાબર, ચલો વ્યાકરણની દ્રષ્ટિએ આપણે આ બંને પંક્તિઓને જોઈ લઈએ. તો સૌપ્રથમ જોઈએ સ્વર્ગનો વિરોધાર્થી શબ્દ આપો. બરાબર, તો સ્વર્ગનો વિરોધાર્થી શબ્દ શું થશે? નર. શું થશે? નર. બરાબર છે. હવે જુઓ બીજું જોઈએ કે શબ્દ સમૂહમાં પૂછાય તો દેવોનો લોક, ખાસ યાદ રાખજો. બરાબર, દેવોનો લોક, તો આપણે એને શું કહીશું? સ્વર્ગ. શું કહીશું? સ્વર્ગ. બરાબર છે. ચલો પછી એવું પૂછાય કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, અલંકાર ઓળખાવ. બરાબર, તો અલંકાર થશે મિત્રો રૂપક. કયો અલંકાર થશે? રૂપક. રૂપક અલંકાર કોને કહેવાય? કે ચોક્કસ પ્રતીક આપેલું હોય. ઉદાહરણ તરીકે જોઈએ કે આ જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. બરાબર, ચોક્કસ કહી દીધું છે કે બીજી કોઈ સ્કૂલ નહીં. કઈ સ્કૂલ છે? જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ. તો અહીંયા કીધેલું છે કે સ્વર્ગની દેવી કોણ છે? તો કે દીકરી જ છે, બીજું કોઈ જ નહીં. તો અલંકાર થશે મિત્રો રૂપક. કયો અલંકાર થશે? રૂપક. અને જો કાવ્ય પંક્તિઓ બંને સાથે આપેલી હોય અને એવું પૂછાય કે કયો અલંકાર છે, તો ત્યારે અલંકાર થશે અંત્યાનુપ્રાસ. કયો અલંકાર થશે? અંત્યાનુપ્રાસ. અંત્યાનુપ્રાસ અલંકાર કોને કહેવાય? તો કાવ્યની પહેલી પંક્તિ અને કાવ્યની બીજી પંક્તિ વચ્ચે શું બેસે? અંતના શબ્દો વચ્ચે પ્રાસ બેસે. બરાબર, દીકરી, દીકરી. તો આને આપણે કયો અલંકાર કહીશું? અંત્યાનુપ્રાસ અલંકાર. બરાબર છે. ખાસ સમજી લેજો, એક લાઈન પૂછાય તો રૂપક અને બંને લાઈન પૂછાય તો અંત્યાનુપ્રાસ. ચલો પછી જોઈએ આપણે સુખડ ચંદન. સમાસ ઓળખાવો. તો સુખડ ચંદને સમાસ થશે દ્વંદ. કયો સમાસ થશે? દ્વંદ. બરાબર, જ્યારે અને કે અથવાથી વિગ્રહ થાય તો એને આપણે મિત્રો કયો સમાસ કહીશું? દ્વંદ સમાસ. કયો સમાસ કહીશું? દ્વંદ સમાસ. બરાબર, ચલો પછી આ સ્વર્ગની ધ્વનિ શ્રેણી પૂછાય છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે સ્વર્ગની ધ્વનિ શ્રેણી છૂટી પાડ. બરાબર, હમણાં જ આપણે જોઈ ગયા એટલે દરેકને યાદ હશે. ચલો સ્વ જોડાક્ષર છે. બરાબર, તો ચલો શું થશે? સ વત્તા વ વત્તા અ. જોડાક્ષર હોય એટલે પાછળ અ આવે. પછી આ વારંવાર મેં કહ્યું હતું કે ઉપર અર્ધચંદ્રાકાર હોય તો ર હંમેશા ક્યાં આવે મિત્રો? આગળ આવે. ક્યાં આવે? આગળ. બરાબર, પછીથી જે શબ્દની ઉપર આપેલો હોય એ શબ્દ. બરાબર, તો ર પછી શું આવશે? ગ. અને ગ પછી આવશે અ. ખબર પડે છે? સ વત્તા વ વત્તા અ વત્તા ર વત્તા ગ વત્તા અ. બરાબર, ચલો દરેકને ખબર પડી ગઈ અહીંયા સુધી. બરાબર, ફરીથી એક વખત કહી દઉં છું. સ્વર્ગની એક એક દેવીની શોભા અથવા તેજસ્વીતામાં દીકરી જોવા મળે છે. દીકરી સુખડ, ચંદન અને કુમકુમના તિલક જેટલી પવિત્ર છે. અને આ પંક્તિ 4 માર્ક્સની અંદર પૂછાશે. બરાબર, 4 માર્ક્સના પ્રશ્નના જવાબમાં આ પંક્તિ પૂછાય છે. તો ખાસ યાદ રાખજો. આપણે 4 માર્ક્સના પ્રશ્નની ચર્ચા કાવ્ય પૂરું થશે પછીથી કરીશું. તો જો મિત્રો, હવે આપણે આ બીજી ગઝલની જે પંક્તિ છે પંક્તિને સમજીએ. બરાબર, તો જો શું કહે છે? સ્નેહનું ઝરણું એનું જ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. બરાબર, સ્નેહ એટલે પ્રેમ. સ્નેહ એટલે શું થાય? પ્રેમ. બરાબર, ઝરણું. ઝરણુંને ખાસ સમજો. શબ્દ સમૂહમાં મિત્રો તમારે પૂછાશે કે જમીનમાંથી વહેતો પાણીનો પ્રવાહ.
બરાબર જમીનમાંથી વહેતો પાણીનો પ્રવાહ જેને શું કહેવાય ઝરણું એનું જ આ પરિણામ છે પરિણામનો અર્થ થશે મિત્રો ફળ પરિણામનો અર્થ શું થશે ફળ બરાબર 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાશે દીકરી કવિ અશોક ચાવડા સ્નેહનું ઝરણું કોને કહે છે બરાબર તો કવિ અશોક ચાવડા સ્નેહનું ઝરણું કોને કહે છે દીકરીને મોસ્ટ આઈએમપી મિત્રો પ્રશ્ન છે ખાસ યાદ રાખજો બરાબર કે દીકરી એ સ્નેહનું ઝરણાનું શું છે પરિણામ એટલે કે ફળ છે એટલે આ પંક્તિ દ્વારા કવિ આપણને શું સમજાવે છે કે મિત્રો આપણે સમાજમાં જોયું હશે કે જેટલો પ્રેમ દીકરી વરસાવે છે એટલો પ્રેમ દુનિયામાં બીજું કોઈ વરસાવી શકતું નથી બરાબર દીકરી આપણે જોઈએ કે પોતાનો ભાઈ નાનો હોય બરાબર તો પોતાના જે નાના ભાઈ છે એ નાના ભાઈને નાનપણથી એનો શું કરે છે ઉછેર કરે છે એનું લાલન પાલન કરે છે બરાબર એને જો નાના ભાઈને કોઈ વસ્તુ ગમતી હશે તો તરત જ બેન તરત જ દીકરી એ ભાઈને પોતાને ગમતી વસ્તુ આપી દેશે અને પોતે એ વસ્તુ લે નહીં બરાબર છે બીજી વસ્તુ આપણે જોઈએ કે દીકરી એ પિતાના ઘરે હોય ત્યારે પિતાના ઘરના બધા જ સભ્યોને સાચવે છે અને જ્યારે સાસરે જાય છે ત્યારે સાસરિયાને પણ પોતાના કરવાની એનામાં શું હોય છે ભાઈ એક પ્રકારની ધગસ હોય છે અને એટલા માટે જ કવિ અશોક ચાવડા કહે છે કે દીકરી એ તો શું છે સ્નેહનું ઝરણું છે કે જે રીતે ઝરણામાં પાણીનો પ્રવાહ અવિરતપણે શું કર્યા કરે છે મિત્રો વહ્યા કરે છે એ જ રીતે દીકરીમાં જે પ્રેમનો પ્રવાહ છે એ પ્રેમનો પ્રવાહ બરાબર અવિરતપણે વહ્યા કરે છે અને એટલા માટે જ કહેવાય છે કે ઈશ્વરે એક દીકરીનું શું કર્યું છે સર્જન કર્યું છે કારણ કે જ્યાં જ્યાં જગ્યાએ ઈશ્વર પહોંચી શકતા નથી ત્યાં કોણ પહોંચી શકે છે દીકરી પહોંચી શકે છે સંસ્કૃતમાં પણ કહેવાય છે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ કે જ્યાં નારીઓ પૂજાય છે ત્યાં દેવીઓની બરાબર ત્યાં ભગવાન શું થાય છે ભાઈ પ્રસન્ન થાય છે બરાબર કારણ કે ભગવાન ભાઈ દરેકે દરેક જગ્યાએ પહોંચી શકવું એમના માટે શક્ય નથી અને એટલા માટે જ ભગવાને એક દીકરીનું એક માતાનું શું કરેલું છે સર્જન કરેલું છે અને એટલા માટે જ કવિ અશોક ચાવડા કહે છે કે દીકરી એ શું છે સ્નેહના ઝરણાનું ફળ છે સ્નેહના ઝરણાનું પરિણામ છે બરાબર તો મિત્રો ખાસ યાદ રાખજો 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય કે કવિ અશોક ચાવડાએ સ્નેહનું ઝરણું કોને કહ્યું છે તો કવિ અશોક ચાવડાએ સ્નેહનું ઝરણું કોને કહેલું છે દીકરીને જો બીજી આપણે પંક્તિ જોઈએ કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી બરાબર મિત્રો ખાસ સમજો આ કાવ્ય પંક્તિને બરાબર કોતરવું કોતરવુંનો અર્થ થશે આલેખવું અથવા તો નકશી કરવું બરાબર કોઈ એટલે કેટલાય કોઈ એટલે કોઈ વ્યક્તિના સંદર્ભની અંદર કવિએ આ શબ્દ પ્રયોજ્યો નથી કોઈનો અર્થ થાય કેટલાય વર્ષો એટલે વર્ષો ખડક બરાબર ખડક એટલે ધારદાર ભેખડ બરાબર કે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું જે શિલ્પ છે એ શિલ્પને મિત્રો શું કરી રહ્યું છે કોતરવું એટલે કે નકશી કરી રહ્યું છે અથવા તો આલેખી રહ્યું છે બરાબર કોતરવું એટલે નકશી કરવું અથવા તો આલેખ બરાબર કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ સામા તો કે ખડકમાં નકશી કરી રહ્યું છે અથવા તો આલેખી રહ્યું છે આ કોઈ એટલે કોણ દીકરીના માતા પિતા બરાબર અને આ વસ્તુને સમજાવવા માટે કવિ અશોક ચાવડા આપણને ઉદાહરણ આપે છે શિલ્પકારનું કોનું ઉદાહરણ આપે છે મિત્રો શિલ્પકારનું કે શિલ્પકાર હોય બરાબર એ શિલ્પકાર એક મૂર્તિને બનાવવા માટે કોને બનાવવા માટે એક મૂર્તિને બનાવવા માટે પોતાના મગજની અંદર એક વખત શું કરે છે મૂર્તિનું આખું જે આકૃતિ છે એ આકૃતિને મગજની અંદર પહેલા બેસાડે છે બરાબર એ આકૃતિ જ્યારે બરાબર બેસી જાય પછીથી શિલ્પકાર એ મૂર્તિને પથ્થરો જે છે એ પથ્થરોમાં શું
ટોચ કર્યા કરે છે, બરાબર, એને નકશી કર્યા કરે છે અને એ નકશી કરવામાં ઘણા બધા વર્ષો પસાર થઈ જાય છે અને જ્યારે ઘણા બધા વર્ષો પસાર થઈ જાય છે, ઘણો બધો સમય જતો રહે છે, ત્યારબાદ શિલ્પકારે પોતે જે મગજની અંદર મૂર્તિનું જે દ્રશ્ય બનાવેલું હોય છે, મૂર્તિ સરસ મજાની શું થાય છે મિત્રો, બની જાય છે, બરાબર. તો એ જ રીતે આ જે માતા પિતા છે, માતા પિતા દીકરીનો જ્યારે ઘરમાં જન્મ થાય, એ જન્મતાની સાથે જ માતા પિતા દીકરીનો કઈ રીતે ઉછેર કરવો, દીકરીને કયા કયા સંસ્કાર આપવા, દીકરીને કેવી રીતે બેસતા શીખવાડવું, કેવી રીતે ચાલતા શીખવાડવું, આ બધી જ વસ્તુઓ દીકરીના જન્મ સાથે મિત્રો માતા પિતા એને શું કરે છે, સમજાવે છે, બરાબર છે, શીખવાડે છે અને એમ કરતા કરતા દીકરી એક દિવસ મોટી થઈ જાય છે અને મોટી થઈને ક્યાં જાય છે, પોતાને સાસરે જાય છે. અને એટલા માટે કવિ અશોક ચાવડાએ આપણને કોનું ઉદાહરણ આપ્યું છે, એક શિલ્પકારનું, કે શિલ્પકારને મૂર્તિ બનાવતા જેટલો સમય જાય એટલો જ સમય માતા પિતાને દીકરીનો ઉછેર કરવામાં જાય છે, બરાબર. તો ચલો ફરીથી કહી દઉં કે દીકરી એ સ્નેહના ઝરણાનું શું છે મિત્રો, ફળ છે. આપણે 4 માર્ક્સના પ્રશ્નમાં આવું લખવાનું છે કે દીકરી એ સ્નેહના ઝરણાનું ફળ છે. પહેલું આવશે, કોઈ વર્ષોથી ખડકમાં દીકરીનું જે શિલ્પ છે, શબ્દ એક નવો તમારે ઉમેરી દેવાનો, કયો, શિલ્પ. કયો ઉમેરી દેવાનો, શિલ્પ. શું કરી રહ્યા છે, કોતરવું એટલે કે આલેખી રહ્યા છે અથવા તો નકશી કરી રહ્યા છે. ખબર પડી ગઈ ભાઈ આ બીજી પંક્તિમાં, બરાબર. દીકરી એ સ્નેહના ઝરણાનું ફળ છે, કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ ખડકમાં કોતરી રહ્યું છે. 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાશે, કોઈ વર્ષોથી દીકરીનું શિલ્પ શામાં કોતરી રહ્યું છે, તો ખડકમાં. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો, બરાબર, વારંવાર પૂછાય છે. અને બીજો પ્રશ્ન, કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે, તો દીકરીને, બરાબર. ચલો વ્યાકરણની દ્રષ્ટિએ આપણે બંને પંક્તિઓ જોઈ લઈએ. તો ચલો પહેલું આપણે જોઈએ સ્નેહ, બરાબર. સંજ્ઞા થશે ભાવવાચક. કઈ સંજ્ઞા થશે, ભાવવાચક, બરાબર છે. સ્નેહનો સમાનાર્થી શબ્દ થશે પ્રેમ અને એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નફરત, પણ આપણે કહી શકીએ, તિરસ્કાર પણ કહી શકીએ, બરાબર છે. એટલે ખાસ યાદ રાખજો, સંજ્ઞા ભાવવાચક સંજ્ઞા. કાવ્ય 5 પૂરું થશે એટલે આપણે સંજ્ઞાનો ટોપિક જોવાનો છે, બરાબર. ચલો પછી ઝરણું એ શબ્દ સમૂહમાં પૂછાય, હમણાં જ મેં કહ્યું, જમીનમાંથી વહેતો પાણીનો નાનો પ્રવાહ, જેને શું કહીશું આપણે, ઝરણું. ચલો પરિણામની સંધિ પૂછાય, બરાબર. તો પરી વત્તા નામ, ખાસ યાદ રાખજો, સંધિ છોડોમાં, બરાબર છે, અણનો ઉપયોગ થતો નથી, એટલે ખાસ યાદ રાખજો, અણ હોય ત્યાં આપણે શું લખી નાખવાનું, ન નગારાનો ન, પરી વત્તા નામ, બરાબર. ચલો પછી થી જોઈએ તો અહીંયા આગળ ખડક શબ્દ તમારે પૂછાશે, બરાબર. શબ્દ સમૂહમાં તો ધારદાર, ભેખડ, એકદમ સહેલું છે, પણ ઘણા મારા મિત્રો શું કરે, પથરો લખે. શું લખે, પથરો. ખોટું પડેલા, પર્વત લખે, ખોટું પડે. અહીંયા આગળ શું કીધું છે, ધારદાર ભેખડ, જેને શું કહેવાય, ખડક. શું કહેવાય, ખડક, બરાબર છે. અને જુઓ અલંકારમાં પૂછાય કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. અલંકાર કયો થાય, તો સજીવારોપણ અલંકાર. કયો અલંકાર થશે, સજીવારોપણ અલંકાર. સજીવારોપણ અલંકાર મિત્રો કોને કહેવાય, તો કે નિર્જીવ વસ્તુને સજીવની ઉપમા આપવામાં આવે તેને કયો અલંકાર કહીશું આપણે, સજીવારોપણ. કયો અલંકાર કહીશું,
સજીવારોપણ. અહીં આગળ જે ખડક છે એ ખડકમાં કઈ દીકરીનું શિલ્પ કોતરાય નહીં, પણ કવિએ કલ્પના કરી છે. શું કરી છે? કવિએ કલ્પના કરી છે. તો અલંકાર થશે સજીવારોપણ. બરાબર? ચલો દરેકને ખબર પડી ગઈ. વ્યાકરણ આપણે આ બે પંક્તિઓમાં આટલું આવે છે. બરાબર? હવે આપણે જે 3 ગઝલના શેર છે, 3 ગઝલની શેરની સમજૂતી બરાબર આપણે પછીના લેક્ચરમાં મેળવીશું.